સુરતમાં ટ્રાફિક પર ફરજ બજાવતા જવાનને હવે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। સુરત શહેરમાં છેલ્લા 5 દિવસથી એવરેજ 33 થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન રહે છે, તો અમદાવાદ વડોદરા બાદ હવે સુરતના પોલીસ જવાનોને પણ એસીવાળા હેલ્મેટ મળ્યા છે। સુરતના હેડક્વાર્ટર પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડ જવાનને એસીવાળા હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। આ એસીવાળા હેલ્મેટ 7 થી 8 કલાક સુધી ઠંડક મળતી રહે છે, તો ટ્રાફિક જવાનોને હેલ્મેટ દ્વારા ઘણી રાહત મળી રહી છે। હીટ વેવ્સની ઘટનાથી બચવા માટે આ હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। ટ્રાફિક જવાનો માટે રાહતની કામગીરી કરવામાં આવી છે। હાલ ટ્રાફિકના ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે 1 પોઈન્ટ ઉપર આ હેલ્મેટ આપી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ સુરતના તમામ ટ્રાફિક પોઈન્ટ ઉપર આ હેલ્મેટ પ્રોવાઈડ કરાવવામાં આવશે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ હાલમાં એક ટ્રાયલ પ્રોજેક્ટનું અમારા તરફથી એક ડેમો કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરત શહેરના એચક્યુટી પોઈન્ટ ખાતે એસી હેલ્મેટનું અમારા 2 કર્મચારીને આપી અને એસી હેલ્મેટથી એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે। સાથે સાથે એ વધારે સમય પોતાના પોઈન્ટ પર ઊભા રહી અને સુંદર રીતે ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ કરી શકે તે માટે આ ડેમો હાથ ધરવામાં આવી રહ્યો છે અને એની સફળતા મળેથી ચોક્કસ સુરતના શહેરના જે મેઇન જંકશનો છે એમના કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવશે, જેથી કરીને એની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય। અત્યારે એચક્યુટી પોઈન્ટ પર 2 અમારા કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે અને આ હેલ્મેટની ખાસિયત એ છે કે ચાર્જ કર્યા પછી 8 થી 10 કલાક સુધી ચાલી શકે છે, એટલે મેક્સિમમ જે ગરમીનો સમય હોય છે એ ગરમીનો સમય આ હેલ્મેટથી આપણે ક્યાંક ને ક્યાંક કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય એવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે।